મારા બાપ હામળદાસ ની દેવી દાદા ભારમલ ભટુરજી ની દેવી મારી અઘારના જૂના થલાની દેવી ખડબા મેમાણાના રાવની દેવી માં પૈરમાની પડાયુની દેવી મારા બાપ હામળદાસના 12 વર્ષના ભગવા ભીખની દેવી પણ વાતો કેની રીએ આંબા કેના ઉગે બગીચા કેના થાય એના માટે તો અહીંયા મૂળ બી હોય ને અહીંયા ગરીબી પડી હોય નામ શું છે ગરીબી હરિનાય જ્યાં ગરીબીનું બી વવાણું એ જ્યાં આહુડાનું જ્યાં પાણી પવાણું હોય મરીના ક્યાં હતું કેવું ભાઈ આ વાતો કેને જ્યાં ગરીબીનું બી વવાણું હોય અને આહુડાનું જ્યાં પાણી પવાણું હોય આંબાની વાડીઓ કસ્તુરી કેવડા બગીચા ત્યાં રહેશે બધા ગયા ડુંગરકાની જગ્યામાંથી અત્યારે ભલે આમ જો વીણો હો વસ્તી છે દેવી આમ જો 2000 ભાઈઓ 500 પાઘડી ગરીબી મારા બાપ ધનાની છે એકલ ઝાડવું લોધારો બની દુબળો દે અને જેથી હેરવાણી આવી હુંડલાની માલિકા ઉતારો એલા હુંડલોય નતો પેરા લુગડા પણ ભાઈ એને ફલે ફલે દેવી કા બને ફલે ફલે એ દેવી કા બને મારું ધનિયાનું કોઈ નહીં મારું ધનિયાનું કોઈ પડી નોરિયા ભયું નોરિયું હતું તું ધનિયો એકલ ભયો પ્રભા હામળદાસ રાજની આંખની માલીમાંથી આહુડા પડે અમીરભાઈ દેવી તઈ આવ્યો રાત ભાગી મદની રાત બની મારા બાપ હામળદાસ ની દેવી મારી આદિયા શક્તિ આવી રૂબરે ખમા મારા ધનિયા તારી ગરીબી મને હામળદાસ જી બનવાલી हमने મધની રાત મારા બાપ ધનિયા ભાઈ આવી હતી હાલ હાલ મારા ધનિયા
એક લીખારું બોકડ્યું, એક હવા પાણીનો તાવો, ડુંગર કાલી જગ્યા માથે યથી પાણાનું મંડાર માંગના મારા ધનિયા, પણ મારા પરવીનિયા, મારા પંકજીયા, એ એકની જગ્યા માથે હું ધનિયાની દેવી બોલી શકું. અને બેટા સુખ જાય, સુખનો પાયો જાય. ભાઈ અમુક ટાણે અમુક માણાની યાદી આવે. અમારે પરવીનભાઈ ને અમારે સુરેશભાઈની જોડી અત્યારે અમારે ત્યાર પછી અમારે આ પંકજભાઈ ને દિવ્ય બાનું દીધું. પણ આજ લગી પંકજિયા ને એમ હતું માણા કહે છે કે માથે બાપનો હાથ હોય ને ત્યાં લગી એને અહીંયા આમ હોય હજી મારા માથે મારા વાહે મારો બાપ બેઠો. પણ મારી આમ જો અત્યારે આ પંકજીઓ બધા કોક દી કામ બધરી રાતે ઉઠી જાતો હોય છે તો યાદ કરતો હોય મારા પરિનિયા તને હોપીન કયો સૌ હું સુરે છીએ. મારા પંક્યા છે મારા કેવી કરતા અને જો 380 તો કાલ વજાય પણ જો જુગા જુગાનો જો વ્યવહાર ન પાડવી દો. આ બળી આ બળી અમુક શબ્દ હૈયા જેવા છે. હું તો આ વસ્તીને કહું છું, ગાડિયા પરિવારને કહું છું, આ જૂની પડતરીમાં પડ્યા છે. જૂની પડતરીના રખાને મારા બાપ હામરદાસની દેવી, મારા બાપ ધનિયાની દેવીએ ભલામણ કરી છે. એ મારા પડતરી જૂની પડતરીના રખા હામર મની વસતી તારા ખોલે, મની તારા ખોલે. આ બાબા આ બાબા મને જૂની પડતરીના રખોલિયા મારા બાપ રખા રે. આ જૂની પડતરીની જગ્યા માથે કદાચ મારી નાચના મસલા પડ્યા હોય અને બેટા એ જગ્યા માથે જો કોઈ દી હોશિયારા રહેવા દઉં એ ભૂખા ઉઠાડું. પણ મારી જૂની પડતરીની જગ્યા માથે મારી નાચના પહોડાવડે જો કોઈ દી ભૂખા જો હુવા દઉં ને એ મને જૂની પડતરીના મને રખાને મને ખોટ લાગી જાય, રખાને મને ખોટ લાગી જાય. ધનબાઈ દીકરીના બલિદાનની મારા દાદા
અમારે કલાડિયા કુંડનો જે ઇતિહાસ મારા બાપ જીવાનો ભલા મારા રૂવાણા મીઠા થઈ જાય. પણ આ તો સમજી એના માટે છે ભાઈ. તમે ખાલી વિચાર કરો, કલ્પના કરજો. આપણે અત્યારે અહીંયા દેવી આ સારોડિયા પરિવાર પૂજે છે, વસ્તીને કેટલો હરખ છે, કેટલો આનંદ છે. મનસુખભાઈ, એ દિલીપભાઈ, વસ્તીને કેટલો હરખ હોય. હું તો ઘણી વખત જાઉં અને વર્ણમાં મારો પ્રોગ્રામ અહીંયા કહું કે અમારો કદાચ ખાટ ખોટનો લાઈટકો એકનો એક દીકરો આવા હરખે આવા ભાવે ખરડીની જગ્યામાંથી સમજાવું. પણ કરબે નહીં ખા કરતાર સખીના સુતે નહીં, હુનર કરો હજાર આખી રાડા હોય. અમારે દાદા બાપા ભાઈએ ભૂવા પડી એ જગ્યા માથે મુડું બાપા. પણ અમારે જીવા દાદા હતા ને, શિવનું રખોપુર રાખ્યું હતું ખરેડીનું. 9-10 વાગ્યાનો સમય થયો હોય છે, ગાયું ભાંભરી આમ માતાજીના તાવા મેલવાનો સમય થયો. જીવા બાબાએ કીધું, ભાઈ દામા, સીમમાં ગાયું ભાંભરે છે. ઘણીક વાર સમજી સીમમાં ડોકું તાણી નજર કાઢીને હમણાં આવતો કસોટી પડવા લખી હોય, દુઃખ પડવા લખ્યું હોય, વિયોગ પડવા લખો હોય, બદલાટ વિયોગ પડવા લખો. અમારે દામ બાબા કે ભાઈ નથી જાવું, આપણી દેવી જમે છે, તાવા મેળવાનો સમય થયો છે. ના ભાઈ, હમણાં આવતો રહું. મારી નાય સાંભળો, કડવા વેણ છે પણ કેવા પડે. અમારે દામા બાપાએ કીધું, અત્યારે આપણે ભાઈઓ નોખા પડી એમાં કેટલા કહર નીકળી. નોખા પડી અને ધૂળતા હોય, આનંદ કરતા હોય. પણ અમારે દામા બાપાએ તો કીધું, ભાઈ વેલો આવજે મારા જીવલા, વેલો આવજે, તારા વિના લીબલ દેવી આવશે, લીબલ દેવી આવશે. ભાઈ અફસોસ ઈ થાય છે, દુઃખ ઈ થાય છે મારી નાય. એ ભાવ વિયોગીઓ, એ ભાઈઓ માંથી ભાવ વિયોગીઓ, એ મારી નાય. એ ભાવ વિયોગીઓ, એ તાર વિયોગીઓ, એલા દેવી તો આવી ગઈ, એની ઈ છે ભાઈ. પણ કદાચ મારી વસ્તી મને કામના જીવલેની દેવીને ભાવ બતાવે બેટા, અને જો 100 ઘડી મારા બસલાને મેલી જો શેઠી જાવ ને, એ તો મને જીવલેની દેવીને મને ખોટ થઈ જાય. આપણા બાપની દેવી, દાદાની દેવી, વડવાઓની દેવી,
આના સિવાય બીજું આપણને શું આવડે? કાંઈ ન આવડે. આપણે કારણ કે અત્યારે તો ઠીક છે, થોડુંક ભણતર આવ્યું છે. આગળ તો આપણી પછાત જાતિમાં ગણતરી અભણ, પણ ભાઈ આમ ખાલી દેવીનું નામ આવે ને આંખની બાલીમાંથી બોર બોર જીવડા તો ઈ કહું મારી દેવી દેવી દુખી ડોલિયા વ્યાજ્યા આહુડા કહીએ પણ અહીંયા કોઈ ન હોય, ન હોય ભાઈ, ન હોય હગું. આવો સમય મારા બાપ કલિયા નથી. આવો સમય અમારે કલા બાપાનો હતો ભાઈ. 10-12 વર્ષના ભાઈ બોલ બે ઠેઠ આમ ગીરની માલી પાછી દી પડે એટલે હાલતા થઈ જાય, રાત પડે અહીંયા રોકાઈ જાય. કોકને દયા આવે ગામની માલી પર જો કોક માંગવા જાય રોટલાનું બેઠકું દે તો પેટ ભરી લે. નગર ક્યાં ખારો રોટલો ચાલી એ ભાઈ બેન હુઈ જાય. મારા દેવી સમાજ આ દુઃખ ન ભૂલતા, આ ગરીબી કોઈ દી આમ જો હૃદયમાંથી કાઢતા નહીં. હું તો એમ કહું છું દેવી તમને જાજા જાને ધરવે, મેળીયું આપે, બંગલા આપે, માયા આપે, ધન આપે. આપણા વડવાઓ માથે જે દુઃખ પડ્યું, જે ગરીબી પડી, આને નો વિહળ. કારણ કે આ ગરીબીનું ધર્મ છે, આપણું અમીરીનું નથી, પૈસાનું નથી. મારે કલા બાબા પોતાની બે આ ખાન કોટડા પાથરમાં બેઠા છે. જો ઘણી વખત કહું છું દુખિયા હોય ને એટલે મનખાની નજરમાં ન આવે. દુબળો હોય, ગરીબ હોય ને માણસની નજરમાં ન આવે. પણ હું તો કાયમ દેવી સમાજમાં એ કહું છું 5 ભાઈઓનું કુટુંબ હોય, 500 ભાઈઓનું કુટુંબ હોય, એમાં કોક ગરીબ હોય તો એને હાસવી લઈજો, હાસવી લઈજો. કદાચ ભાઈઓ ભાગના પૈસા ન હોય અને કદાચ 500 રૂપિયા મનસુભાઈ ઓછા દે ને તો એને નિરાશ ન કરતા. કાંઈ વાંધો નહીં ભાઈ, ખાલી આપ્યો 1,000 રૂપિયા દે કોઈ મારી દેવી રાજી થઈ છે. આજે 10-12 ભાગ્યા દેવી પૂજે છે ને, આમાં કેટલા એવા ગરીબી છે, કેટલા એવા દુબળા છે. પણ આમ મારા બાપ મુરવાની દેવી જમતી હતી. અને અહીંયા સીમાડે અમારે કલા બાપા 10-12 વર્ષની ઉંમર, વા મારા બાપ મુરવાની દેવી બોલી મરી નાય. તમે અહીંયા આનંદ કરો છો, કિલોલ કરો છો. સીમાડે મલકલિયો રવે રવે, મલકલિયો એકલો રવે. કોક મારી નાય જઈને પૂછ્યું ભાઈ જાવ તો ખરા, કોણ છે આ દેવી? બોલે છે હાસુ છે ખોટું છે? અને ખાન બંગલાના સીમાડે જઈને ઉમરે ભાઈ બોલ ગઈ 10-12 વર્ષની ઉંમર. આંગળી જાલી અને મઢને લઈ આવ્યા, કીધું કે ભાઈ કોણ છો, કયું ગામ? અમારે કલા બાપા રોતા રોતા બોલ્યા ભાઈ મને નથી ભાઈ, નથી હગું, નથી મને કલિયાડું, કોઈ મને ના ગઈ. મારા બાપ કલિયા ભગરીયાની દેવી આવી ડુંગરી ખમા બેઠા આમળે. મારી માં સુંદરી મરના બાપા જુઓ, અમારે કલા બાબા
ખાનગોટલાની જગ્યામાં તો જે દેવીનું કરોઠું બાંધ્યું પેલી વખત અને દેવીને મુઠ્ઠી કણું તો દેવા બેઠા ને પેલા કર તો ઉતારવાના દેવીને કીધું કે મારી તને શું દેવું બેટા મારા કલિયા જાજુ કાઈ નહીં ખાલી એક ગોળીયું નારિયેળ શબ્દની મારા મારી છે મારી ગાય સાંભળજો મારી તું નારિયેળ નું કે હાલ એક નારિયેળ કદાચ માંગી ભીખી લઈ આવી તને દઉં પણ મારી કદાચ ઈ નારિયેળ ખોરું નીકળે તો તારું ખોરું નારિયેળ ખાય કલિયા ભગરિયા દેવી ખંભા દો કદાચ તારું ખોરું નારિયેળ નીકળે તો ઈ આમ જવું ખાઈ લઉં અને એક દી મારા કલિયા ભગરિયાનો તો બગીચો નો રસાવું ને એ બધી કલિયા ભગરિયાની જીવીને કોઈ મરી જાય છે અને ઓલા ભાડલા જેવા કોઈ શાસન આવે મારી દીદી અને ઓલા ભાડલા જેવા કોઈ શાસન આવે અને મને ગેલરીને મને ટપોરો માર દેખાડો કોઈ વરતિયા વાજા બતાવો જીત ધણી આવ્યું ધણી હેરીએ સોરાસિયા કોટની માલિકા કદાચ મારો સોલંકી વાસરો ગુજાતો હોય અરે મારી કરિયાતના કામ કરું મારી કળોયું કુંવાસીના કામ કરું કદાચ મને કલિયા વગરિયાના મને વાસરાને કોઈ મારી નાક હાથ કરે હા બાબા જહો તું મારું સુખ દુઃખ ના बाप कलिया कलिया તમારે અલગ અલગ ભૂવા માતાજીના કમાણી જાય નહીં કોઈની ગરીબી જાય નહીં મારી મારા દાદા રામની ફરી ભાડલાના શાસનની જીવી પણ એ વાલા હતા ઈ વધે ગયા ડાયાના દુકાર પડ્યા માં સમજો જાણવા હતા તારી ગતિ રતી જાણવા વાળા પણ મારી જાણવા તો વ્યાઈ ગયા હવે તો નો આવી વસ્તુ છે નો આવી વસ્તી માયા છોડી વેગરી જાતી માણાનું હગું ધર્મનું હગું હો અહીંયા મારા બાપ નાનિયા ભરિયાની દેવી હોનાના મૂળે જમતી હોય અને મારી રામ બાપાની દેવીને મારા બાપ કલિયા ભગરિયાની દેવીને કદાચ છે નામ ટકોરો મારે અને બેટા મારી નાયકના બોલામણેથી જો શેટી જાવ આમળે ઓશિયારું યાહુડું પણ આ તારી વસ્તીની આંખમાં ઓશિયારું આહુડું આવે અને બેટા જો આહુડું ધરતી માથે પડવા દઉં બોલે કલિયા ભગરિયાની દેવીને મને બાપ રામની દેવીને ભોજ કરી આવ્યો જાગ તું મહાણિયું હો ભૂતના જાગે મારી બીવી
કદાચ જાગતું મહાણી હોય બાર હો ભૂતળા જાગે પણ મને રામ બાપાની દેવી મને કલિયા વગડિયાની દેવીને ટકોરો માય અને જો જાગતું મહાણી જો હું ન કરું ને એ તું મને બાટલા ભરીને મને ખોજ કાઢી જાય ભાઈ હા મને વડા મરદા રામની દેવી મારા બાપા એ રામની મરી કોગના મેલાવી વડુલિયાની ડાયરી હાજુ અમારે રામ બાપા માથે ખોટો આરો સાડી આવે સાડી ખાધી અને અંધાર ગોરલીની માલીમાં મારા બાપ રામને પીલા આજ પડી અમારે રામ બાપા ઘરે નો આવ્યા અમારા અમરમાં વિચાર કરે આમળે બાપ ભવાની દેવી મારી હકતડી હોત અમે હાથદારી અને ભાથાની માલિકા એક જ તીર જય હો